हेलो फ्रेंड, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज આપણે બનાવીશું કેળા બટાકાની આપણે સૂકી ફરાળી ભાજી। તો સૌથી પહેલા આપણે અહીંયા બે બટાકા લીધા છે અને આપણે કાચા કેળા લીધા છે। તો 4 કાચા કેળા આપણે લીધા છે। આ બંને આપણે સારા પાણીથી આપણે સરસ ધોઈ લઈશું પહેલા। તો કેળા અને બટાકાને આપણે સરસ પાણીથી ધોઈ લીધા છે। હવે આપણે બટાકાને અને કેળાને અલગ અલગ બાફવાના છે। તો આપણે અહીંયા એક વાસણમાં પાણી લીધું છે। એની અંદર આપણે છૂટા કરીને બાફી લઈશું। કેળાને ફક્ત 7 થી 8 મિનિટ લાગશે બફાતા, એટલે આપણે કેળાને આપણે અહીંયા એક ખુલ્લા વાસણમાં બાફીશું અને બટાકાને આપણે કુકરમાં બાફી લઈશું। આપણે ફૂલ ગેસ રાખવાનો છે, સ્લો નથી રાખવાનો। ઉપર આપણે ઢાંકણને ઢાંકી લઈશું। તો આપણે જે અહીંયા બે બટાકા લીધા હતા એને પણ આપણે અહીંયા કુકરમાં બાફવા મૂકી દીધા છે। તો હવે આપણે કેળાને ચેક કરી લઈશું। તો કેળા હજુ થોડા બફાવા દઈશું, હજુ બરાબર નથી બફાયા। હવે આપણે એને 2 મિનિટ જેટલું રવા દઈશું। તો હવે આપણે ફરીથી કેળાને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કેળા આપણા બફાઈ ગયા છે। તો હવે આપણે અહીંયા ઠંડા પાણીમાં લઈ લીધા છે। તો બધા જ કેળાને આપણે કાઢી અને અહીંયા ઠંડા પાણીમાં રાખી લીધા છે। કેળાને આપણે ઠંડા થવા દઈશું। તો કેળા આપણા પાણીની અંદર ઠંડા પડી ગયા છે। હવે આપણે કેળાની જે ઉપરની છાલ છે એ આપણે કાઢી લઈશું। તો કેળા અને બટાકાની ઉપરની બંનેની આપણે છાલ કાઢી લીધી છે। તો હવે આપણે એને થોડા મીડિયમ સાઇઝની અંદર આપણે સમારી લઈશું। તો આપણે અહીંયા કેળા અને બટાકાને એ રીતે ઝીણા સમારી લીધા છે। આપણે વધારે મોટા નથી રાખ્યા, તમે જોઈ શકો છો। હવે આપણે અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે, એને આપણે અહીંયા તવા ઉપર શેકી લઈશું। આપણે એને અધકચરા શેકી લઈશું, વધારે નથી આપણે શેકાવા દેવાના। તો સિંગદાણા આપણા શેકાઈ ગયા છે। સિંગદાણાને આપણે ઠંડા થવા દઈશું। ત્યારબાદ ઉપરના જે ફોતરા આવે એ બધા આપણે કાઢી લઈશું અને આપણે એને અધકચરા વાટી લેવાના છે। તો આપણે સિંગદાણાને અહીંયા અધકચરા વાટી લીધા છે। તમારે એકદમ ભૂકો કરવો હોય તો તમે એકદમ ભૂકો પણ કરી શકો છો। હવે આપણે કેળા બટાકાની સૂકી ભાજીને બનાવી લઈશું। તો હવે આપણે અહીંયા 3 ચમચી જેટલું તેલ મૂકીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। એમાં આપણે અડધી ચમચી જીરું નાખીશું। અહીંયા આપણે 2 લીલા મરચાં સમાર્યા છે અને આપણે અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે અને આપણે 2 લીલા મરચાં સમારી લીધા છે। લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। ગેસ આપણે ધીરો રાખવાનો છે। તો હવે આપણે એમાં સિંગદાણાનો ભૂકો નાખીશું। આપણે 1 મિનિટ માટે થવા દઈશું। તો બધું જ સારી રીતે સતળાઈ ગયું છે। તો આપણે અહીંયા કેળા અને બટાકાને જે સમાર્યા છે આપણે લઈ લઈશું અંદર। સ્વાદ પ્રમાણે આપણે સેંધાવ મીઠું નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। તો આપણે અહીંયા અડધું લીંબુનો રસ નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। 1 ચમચી આપણે દરેલી ખાંડ નાખીશું અને અહીંયા થોડા લીલા ધાણા નાખ્યા છે। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે। ગેસ આપણે બંધ કરી લઈશું અને આપણે સર્વ કરી લઈશું। તો કેળા બટાકાની ફરાળી સૂકી ભાજી આપણી બનીને તૈયાર છે। આ ભાજી તમે વ્રત કે ઉપવાસમાં શ્રાવણ મહિનાની અંદર તમે ખાઈ શકો છો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।